હેલો સ્ટુડન્ટ્સ, હું કર્તવ્ય પરમાર તમારું મારી યુટ્યુબ ચેનલ એનએલસી ક્લાસ 8 to 12 માં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવાના છે પ્રકરણ નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળનું પહેલી એક્સરસાઇઝ 11.1. એમાં આપણને પહેલો દાખલો આપ્યો છે. એમાં શું કીધું છે કે શંકુના પાયાનો વ્યાસ કેટલો છે? 10.5 સેન્ટીમીટર આપ્યો છે. ત્રાસી ઊંચાઈ એટલે આપણને એલ આપી દીધી છે. કેટલી છે? 10 સેમી. આપણને શોધવાનું શું કીધું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે સૌથી પહેલા આપણને જે માહિતી આપી છે આપણે લખી દઈએ આન્સરમાં. સૌથી પહેલા આપણને ત્રાસી ઊંચાઈ એટલે કે એલ આપી છે. ત્રાસી ઊંચાઈ એલ બરાબર 10 સેમી. પછી આપણને વ્યાસ આપ્યો છે. કેટલો છે? 10.5 સેમી. હવે વ્યાસ છે એટલે આપણને વર્તુળની ત્રિજ્યા પણ મળી જાય. વર્તુળની ત્રિજ્યા, ત્રિજ્યાનું સૂત્ર શું છે? વ્યાસ ભાગ્યા 2. વ્યાસની કિંમત કેટલી છે? 10.5 મૂકી દીધું ભાગ્યા 2. જવાબ કેટલો આવશે? 5.25 સેન્ટીમીટર. હવે આગળ આપણે રકમમાં શોધવાનું શું કીધું છે? તો કે સર વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બટ કોની વક્ર સપાટીનું ક્ષેત્રફળ? તો કે શંકુની. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે? પાઈ આર એલ. પાઈની કિંમત, જો રકમમાં આપણને પાઈની કિંમત આપી ના હોય તો આપણે પાઈની કિંમત લઈશું 22/7. ત્રિજ્યા કેટલી છે? 5.25 અને ત્રાસી ઊંચાઈ એલ આપણે કેટલી છે? 10. અહીંયા આગળ આપણે એલ મૂકી દીધી 22/7. અહીંયા આગળ આપણને દશાંશમાં આપ્યું છે તો અહીંયા આગળ આપણે એને ફેરવી દઈશું ભાગાકારમાં. 2 પોઈન્ટ પછી 2 સંખ્યા એટલે 100 મૂકી દીધા. 10 0 0 કટ થઈ ગયા. હવે 525 ને 7 વડે ભાગી શકાય? ચેક કરી લઈએ. 77 49. 52 માંથી 49 જાય એટલે કેટલું આવે? 3. 5 7 5 35. તો ભગાય છે. હવે પાડી દઈશું 75 7. 7 7 કેન્સલ. 22 ગુણ્યા 75 કેટલા થશે? 1650 ભાગ્યા 10. 0 0 કટ એટલે જવાબ શું આવ્યો? 165 સેન્ટીમીટર નો વર્ગ. એ આપણને શું મળ્યું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, હવે દાખલા નંબર 2. એમાં આપણને રકમમાં શું કીધું છે કે ત્રાસી ઊંચાઈ કેટલી છે? 21 મીટર. એટલે થઈ ગઈ એલ. એલ આપણને કેટલું આપ્યું છે? 21 મીટર. પાયાનો વ્યાસ એટલે ડી આપ્યો છે. કેટલો આપ્યો છે? 24 મીટર આપ્યો છે. અને શોધવાનું કીધું છે શંકુનું કુલ પૃષ્ઠફળ. હવે સૌથી પહેલા આપણને આપેલી માહિતી આપણે લખી દઈએ. ત્રાસી ઊંચાઈ એલ કેટલું છે? 21 મીટર. પછી આપણને આપ્યું છે વર્તુળનો વ્યાસ ડી, એ આપણને આપ્યું છે 24 મીટર. એટલે આપણને વર્તુળની ત્રિજ્યા તો મળી જાય. વર્તુળની ત્રિજ્યા આર બરાબર ડી ભાગ્યા 2 એટલે વ્યાસ ભાગ્યા 2. 24/2 કરે એટલે 12 મીટર આપણને શું મળી ગઈ? વર્તુળની ત્રિજ્યા. હવે જો આ શંકુ છે, એમાં શંકુનું આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું કીધું છે રકમ. તો શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર સૌથી પહેલા આવશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પછી આવશે વર્તુળનું ક્ષેત્રફળ.
અહીંયા આગળ જોઈ લો, શંકુની વક્ર સપાટી એટલે આયરી આજુબાજુની ઉપરનો ભાગ અને વર્તુળ એ જે નીચે દર્શાવ્યું છે એ વર્તુળ છે. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? પાઈ આર એલ. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે સર પાઈ આર સ્ક્વેર. હવે બંનેમાંથી સરખું શું છે? પાઈ આર એલ પાઈ આર સ્ક્વેર. બંનેમાંથી પાઈ આર હું કોમન કાઢું તો અહીંયા આગળ શું વધશે? એલ. અને અહીંયા આગળ આર. કઈ રીતે જેને ખબર ના પડી એના માટે પાઈ આર એલ તો પાઈ આર અને એલ. પાઈ આર સ્ક્વેર. આર બે વાર આવશે, એમાં પાઈ આર એ કોમન કાઢ્યા. પહેલા વધ્યું એલ, પછી વધ્યું છે આર. હવે પાઈ ની કિંમત છે 22/7. ત્રિજ્યાની કિંમત કેટલી છે? 12. એલ ની કિંમત 21. આર ની કિંમત ફરીથી 12. હવે જોઈએ 22/7 ગુણ્યા 12 ગુણ્યા 33. હવે 7 ના ઘડિયામાં એક પણ આવતા નથી એટલે આપણે શું કરીશું? ઉપર ગુણાકાર કરીશું. 22 ગુણ્યા 12 264 આવ્યો. 264 ગુણ્યા આપણે કરીશું 33. તો જવાબ શું આવ્યો? 8712 ભાગાકારમાં 7. હવે આપણે આગળ ભાગાકાર કરીશું. 8712 ભાગ્યા 7. 7 એકા 7. 8 માંથી 7 જાય એટલે 1. 7 નીચે આવ્યો. હવે 7 દુ 14. 7 ચોક 28. 7 ચોક 28. અહીંયા આગળ ફરીથી 7 પંચા 35. તો આપણે 1244 સેન્ટીમીટર સ્ક્વેર એ આપણને કુલ શું મળ્યું? શંકુનું કુલ પૃષ્ઠફળ મળ્યું. ચલો હવે દાખલા નંબર 3. એમાં આપણને શું કીધું છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? 308 સેન્ટીમીટર સ્ક્વેર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે. પછી આપણને આપી છે ત્રાસી ઊંચાઈ કેટલી છે? 14 સેમી. એના પરથી આપણને શોધવાનું શું કીધું છે? પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણને ખબર છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? પાઈ આર એલ. એમાં ત્રિજ્યા હોય છે, ત્રાસી ઊંચાઈ આપેલી છે. હા, તો આપણને સૂત્ર પરથી એની મળી જશે ત્રિજ્યા. ચલો આપેલી માહિતી પહેલા લખી લઈએ આપણે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? 308 સેન્ટીમીટર સ્ક્વેર. પછી બીજું આપણને શું આપ્યું છે? ત્રાસી ઊંચાઈ એટલે કે એલ. ત્રાસી ઊંચાઈ એલ બરાબર 14 સેમી આપણને આપી છે. હવે સૂત્રમાં કિંમતોમાં આપણે મૂકવાનું શરૂ કરીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? પાઈ આર એલ. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપણને આપ્યું છે? 308. અહીંયા આગળ આપણે મૂકી દઈશું ડાબી બાજુ. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા આર. આર આપણને શોધવાની છે. ત્રાસી ઊંચાઈ એલ કેટલી આપી છે? 14. 7 દુ 14. 2 આવ્યું. 22 અને 2 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જશે એટલે 308 ભાગાકારમાં 22 ગુણ્યા 2 બરાબર 8. હવે ચેક કરી લઈએ આપણે ભગાય છે કે નહીં. 22 વડે 22 એકા 22,
8 વધે છે, 22 ચોક 88, હવે પડે છે અહીંયા આગળ 14 ગુણ્યા 22 ભાગ્યા 22 ગુણ્યા 2, 22 22 કેન્સલ, 2 સત્તા શું થાય 14, એટલે 2 2 પણ કેન્સલ, એટલે ત્રિજ્યા r બરાબર શું મળ્યું 7, અને એનો એકમ આવશે સેન્ટીમીટર. આ આપણે પહેલું મળી ગયું. બીજું આપણને શું શોધવાનું કીધું છે? કુલ સપાટીનું ક્ષેત્રફળ. એમાં બીજું કુલ શંકુની, અથવા આપણે એવું લખી દઈએ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે? પાઈ આર કૌંસમાં r પ્લસ l. પાઈની કિંમત 22 ભાગ્યા 7, ત્રિજ્યા r ની કિંમત આપણને કેટલી મળી અહીંયા આગળથી 7 સેમી, તો આગળ મૂકી દઈશું 7. 7 વત્તા 83 ઊંચાઈ કેટલી છે 14, 7 વત્તા 14, 7 7 કેન્સલ, 22 ગુણ્યા 14 ને 7 21, ગુણાકાર કરી દઈએ આપણે 21 ગુણ્યા 22 462 સેન્ટીમીટર સ્ક્વેર. આપણને શું મળ્યું? શંકુનું કુલ પૃષ્ઠફળ. આ સાથે આ દાખલો પૂરો થાય છે. ચલો ચોથા નંબરનો દાખલો હવે જોઈશું આપણે. એમાં ઊંચાઈ કેટલી આપી છે 10 મીટર, ત્રિજ્યા આપી છે 24 મીટર. લખી દઈએ ઊંચાઈ બરાબર 10 મીટર અને ત્રિજ્યા કેટલી છે? તો કે 24 મીટર. આપણે લખી દીધું અહીંયા આગળ. હવે અહીંયા આગળ આપણે શંકુ પહેલા દોરીને એક ચેક કરી લઈએ. શંકુ દોરી દીધો. એમાં વર્તુળના કેન્દ્રથી આપણે ઉપર એની ઊંચાઈ માપીશું. આ થઈ ગઈ ઊંચાઈ h, અને વર્તુળના કેન્દ્રથી લઈને બારના બિંદુ સુધી શું થાય? વર્તુળની ત્રિજ્યા, એટલે થઈ ગઈ r. હવે આને આપણે વધારે સારી રીતે દોરીએ તો h, r અને ત્રાસી ઊંચાઈ l. હવે અહીંયા આગળ ઊંચાઈ હંમેશા કેવી હોય? લંબ હોય. એટલે અહીંયા આગળ આપણે 90 અંશનો ખૂણો કરી દઈશું. હવે અહીંયા આગળ આપણે પાયથાગોરસ પ્રમેય વાપરી શકીએ છીએ, કેમ કે કાટકોણ ત્રિકોણ છે, ત્રિજ્યા છે, ઊંચાઈ છે અને ત્રાસી ઊંચાઈ છે. ચલો હવે લખીએ આપણે l² બરાબર r² પ્લસ h². પાયથાગોરસ પ્રમેય મુજબ. હવે અહીંયા આગળ ચલો કિંમતો મૂકીશું. r ની કિંમત કેટલી છે? તો કે 24, એટલે આગળ આપણે લખી દઈશું 24 નો વર્ગ વત્તા h એટલે 10 નો વર્ગ, 24 નો વર્ગ 576, 10 નો વર્ગ 100, 576 વત્તા 100 એટલે 676. 676 કોનો વર્ગ થાય? તો કે 26 નો વર્ગ થાય. બંને સાઈડ હું વર્ગમૂળ મૂકીશ, એટલે l બરાબર 26. એકમ કયો? મીટર. આવી ગયો આપણને જવાબ. હવે આગળ આપણને કીધું છે કે 1 મીટરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. તો અહીંયા આગળ આપણે ગણીશું બાજુમાં. હવે અહીંયા આગળ જે તંબુ હશે એની આ ઉપરની સપાટીનું હશે, એટલે વક્ર સપાટીનું જ ક્ષેત્રફળ થયું. નીચે તો આપણે તંબુ બંધાય નહીં, એટલે તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. હવે આગળ કિંમતો મૂકી દઈશું. પાઈની કિંમત 22 ભાગ્યા 7, આર ની કિંમત કેટલી છે 24 અને એલ ની કિંમત 26 લખી દઈશું અહીંયા આગળ આપણે. અહીંયા આગળ આપણે ગુણાકાર કરીશું. 22 ગુણ્યા 24, 8 ને 4 12 ને 1 4 ને 5, અને 528 ગુણ્યા 26 કરીએ. 8 દુ 16, 2 દુ 4 ને 5, 5 દુ 10, 6 8 48, 4 6 દુ 12 4, 16
34 ને 31 એટલે અહીંયા આગળ 8 12 7 13,728 અને ભાગ્યા 7. હવે પાછળ એકમ આપણે લગાડી દઈશું મીટર સ્ક્વેર. હવે આપણને ઉપર ખર્ચ આપેલો છે 1 મીટરના કેટલા છે 70 રૂપિયા લેખે, તો લખી દઈશું આપણે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા માટે આપણે ઉપર જે મીટર શોધ્યા છે એના કેટલા 13,728 ભાગ્યા 7 ના કેટલા ગુણાકાર કરી દઈશું 13,728 ભાગ્યા 7 ગુણ્યા 70. 7 દાન 70, 7 7 કટ થઈ ગયા એટલે જવાબ શું આવ્યો 1,37,280 રૂપિયા જવાબ આવ્યો આપણા દાખલાનો. ચલો હવે દાખલા નંબર 5. એમાં આપણને શું કીધું છે જેની ઊંચાઈ h આપ્યું છે આપણે કેટલું છે 8 મીટર, પછી પાયાની ત્રિજ્યા એટલે r આપ્યું છે એ આપણને કેટલું આપ્યું છે 6 મીટર, એટલે h અને r બંને મળી ગયું. હવે કીધું છે શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રની જરૂર પડે. હવે અહીંયા આગળ તમને એક વસ્તુનું ખાસ યાદ રાખવાનું છે. હવે જે શંકુ તંબુ છે અહીંયા આગળ શંકુ તંબુ છે એમાં વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ હશે એ તાડપત્રીના ક્ષેત્રફળ બરાબર હશે, મતલબ બંનેના ક્ષેત્રફળ કેવા હશે સરખા. હવે તાડપત્રી એટલે લંબચોરસ આકારની હોય, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આગળ આપણને પહોળાઈ આપી છે, આપણે એના પરથી લંબાઈ શોધવાની છે. ચલો તો દાખલો આપણે શરૂ કરીશું. સૌથી પહેલા તો આપણે એના ભાગ પાડી લઈએ. ઊંચાઈ બરાબર 8 મીટર, ત્રિજ્યા બરાબર 6 મીટર. તો અહીંયા આગળ આપણને પાયથાગોરસ પ્રમેય પરથી આપણને અહીંયા આગળથી ત્રાસી ઊંચાઈ મળી જાય. એના પરથી આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર એલ મળી જાય. પછી અહીંયા આગળ નીચે લંબચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંને કેવા હશે સરખા. એ કિંમત અહીંયા આગળથી મૂકીશું. અને લાસ્ટમાં આપણને રકમમાં શું કીધું છે કે કાપકૂપમાં બગડતા લગભગ 20 સેમી જેટલા વધારાની તાડપત્રી વપરાય છે. તો અહીંયા આગળ 20 સેમી વધારાની તાડપત્રી વપરાય છે, એનું આપણે પાછળ એડિશન કરવું, એમાં આપણે ઉમેરીશું. ચલો સૌથી પહેલા તો અહીંયા આગળ શંકુ છે તો એની ઊંચાઈ એટલે થઈ ગઈ h, પછી ત્રિજ્યા r, હવે લંબ હશે ઊંચાઈ અને આ થઈ ગઈ ત્રાસી ઊંચાઈ n. પાયથાગોરસનો પ્રમેય વાપરીશું તો l સ્ક્વેર બરાબર r² પ્લસ h². r કેટલું છે ત્રિજ્યા 6, h કેટલું છે ઊંચાઈ 8, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 64 અને 36 આપણે સરવાળો કરીશું તો કેટલું થશે 100. બંને સાઈડ વર્ગમૂળ લઈશું આપણે, √l² √10 નો વર્ગ, બંને સાઈડ વર્ગમૂળ કાઢીશું તો l બરાબર 10 સેમી. એ શું આવી આપણે ત્રાસી ઊંચાઈ. હવે ત્રાસી ઊંચાઈની કિંમત અહીંયા આગળ આપણે મૂકીશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળમાં. પાઈની કિંમત તો કે 22/7. ત્રિજ્યા r ની કિંમત કેટલી છે 6, અહીંયા આગળથી મૂકી દઈશું. ત્રાસી ઊંચાઈ l, l ની કિંમત કેટલી છે 10, ગુણાકાર કરી દઈએ 1320/7 સેન્ટીમીટર સ્ક્વેર. એ આપણને શું મળ્યું તાડપત્રીનું ક્ષેત્રફળ. હવે
લંબચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંને કેવા છે? સમાન. તો જ બનતું હોય. લંબચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1320 ભાગ્યા 7. લંબાઈ આપણે શોધવાની છે. પહોળાઈ કેટલી છે? 3 મીટર. અહીં આગળ પહેલા આપણે ભાગાકાર કરવો જ પડશે, નહીં છૂટકો જ નથી. 7 એકા 7 6 7 56 7 8 56 6 0 પોઈન્ટમાં જ આવે છે તો પાછળ જ રાખીશું. અહીંયા કરે છે. લંબાઈ બરાબર 1320 ભાગ્યા 7 તારી 21. નીચે ગુણાકાર 3 ગુણાકારમાં છે, સામે જાય એટલે ભાગાકારમાં. 3 સીધા 21 આવે. ભાગાકાર અહીંયા આગળ એક વખત આપણે કરી લઈએ ફરીથી. 1320 ભાગ્યા 21. 21 પંચા 105 21 6 126. અહીંયા આગળ 3 2 1 0 12 માંથી 6 જાય 6 60 21 42 42 એટલે અહીંયા આગળ 1 8 અને અહીંયા આગળ હવે પોઈન્ટ આપણે મૂકીશું એટલે 0 એડ થશે. હવે 21 ના ઘડિયામાં 22 168 આવશે. 8 માંથી 6 એટલે 7 ની 6 છે. આગળ 62.8 લંબાઈ આપણને કેટલી મળે છે? 62.8 મીટર. મીટર છે કે સેન્ટીમીટર? ઓકે, મીટર જ છે. હવે અહીંયા આગળ મીટર સ્ક્વેર જ આવશે તો અહીંયા આગળ પણ મીટર જ આવશે. ચલો હવે લંબાઈ આપણને કેટલી મળી? 62.8 મીટર. હવે એમાં શું કીધું છે કે 20 સેન્ટીમીટર વધારાની તાડપત્રી કાપકૂપમાં વપરાય છે. તો કુલ આપણે લંબાઈ શોધવી છે. લંબાઈ બરાબર 20 સેન્ટીમીટર છે, એને હું મીટરમાં ફેરવું તો કેટલું થશે? 0.2 મીટર. 62.8 મીટર વત્તા 0.2 મીટર એટલે 62.8 વત્તા 0.2 કરે એટલે 63.0 મીટર જવાબ આવે. એટલા લંબાઈની તાડપત્રીની આપણને જરૂર પડશે.